વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. જસ્ટ 5 મિનિટ બૂસ્ટરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ વિદ્યુત ડાયપોલની. તો વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ જે છે એ તમને ખ્યાલ જ હશે. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવો. પણ અહીંયા આપણે ધ્રુવ કરતાં વિદ્યુતભાર એવું સમજવાનું છે. એટલે બે વિદ્યુતભારથી જે રચના બને છે એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. પણ એ બંને વિદ્યુતભાર જે છે એ સમાન મૂલ્યના હોવા જોઈએ અને વિદ્યુતભાર જે છે એ વિજાતીય હોવા જોઈએ. એટલે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર હોય, એટલે કે એક ધન હોય અને એક ઋણ હોય, બરાબર. તો એ શેની રચના કરે છે? વિદ્યુત ડાયપોલની રચના કરે છે. એમાં બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એ 2a કહેવાય. અહીંયા ડાયપોલનું મધ્ય બિંદુ હશે તો અથવા તો ડાયપોલનું કેન્દ્ર. તો ડાયપોલના કેન્દ્રથી દરેક વિદ્યુતભારના અંતરને શેના વડે દર્શાવાય? એ વડે દર્શાવાય. હવે ડાયપોલ માટે એક વસ્તુ ખાસ સમજવાની છે, ડાયપોલની અક્ષ અને ડાયપોલનું વિષુવવૃત્ત. દાખલા તરીકે ડાયપોલ જે છે તમે આ રીતે દર્શાવી છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા માઇનસ. તો આ જે છે એ ડાયપોલની અક્ષ થશે, બરાબર. એટલે ડાયપોલની અક્ષ જે છે એ અત્યારે આવી રીતે છે. પણ માની લ્યો કે ડાયપોલ તમે આવી રીતે દર્શાવો છો, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ પ્લસ ક્યુ. તો અત્યારે ડાયપોલની અક્ષ જે છે એ કઈ થશે? શિરોલંબ થશે. એટલે કે બંને વિદ્યુતભારમાંથી પસાર થતી જે રેખા છે એ શું દર્શાવે છે? ડાયપોલની અક્ષ દર્શાવે છે. હવે ડાયપોલનું વિષુવવૃત્ત, તો ધારો કે અહીંયા ડાયપોલનું મધ્ય બિંદુ છે, તો ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને અક્ષને લંબ હોય, ધારો કે આ જે છે, તો એ જે છે ડાયપોલની વિષુવવૃત્ત જે છે એ કહેવાય. સેમ આ સ્થિતિમાં તમે જોશો તો અત્યારે ડાયપોલની અક્ષ જે છે એ ઊભી છે. અહીંયા ધારો કે એનું કેન્દ્ર છે, તો કેન્દ્રમાંથી પસાર થતી હોય અને અક્ષને લંબ હોય એવી રેખા એટલે ડાયપોલનું વિષુવવૃત્ત થયું, બરાબર. તો એ ખાસ યાદ રાખજો, અક્ષ અને વિષુવવૃત્ત. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે એ P બરાબર કેટલું થશે? 2AQ. 2A એટલે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે, Q એટલે બેમાંથી એક વિદ્યુતભારનું મૂલ્ય. એનો એકમ પણ તમને ખ્યાલ છે, કુલમ ઇન્ટુ મીટર થશે, બરાબર. ચાલો, તો આ ડાયપોલની વાત થઈ. હવે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? જો અહીંયા જે છે મેં ડાયપોલ બતાવી છે, બરાબર. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a. તો અક્ષ ઉપર આ બાજુ અથવા આ બાજુ હું કોઈ બિંદુ ધારું, તો ધારો કે અહીંયા મેં લીધું છે કોઈ બિંદુ P કે જેનું ડાયપોલના કેન્દ્રથી અંતર કેટલું છે? r. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો એનું સૂત્ર આવશે 2kpr અપોન r² માઇનસ a². ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બરાબર. પણ હવે જે છે સમજો કે આ તો ડાયપોલની અક્ષ પર r અંતરે, કેન્દ્રથી r અંતરે બિંદુ હોય ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે ટૂંકી ડાયપોલ હોય, ટૂંકી ડાયપોલ એટલે કે r વેરી વેરી ગ્રેટર ધેન a હોય. અહીંયા ખાસ સમજો, r જે છે એ શું છે? ડાયપોલના કેન્દ્રથી P બિંદુ સુધીનું અંતર છે. તો r ની કિંમત આ a અંતર જે છે એની કરતાં ઘણી વધારે હોય, એટલે ડાયપોલ જે છે નાની થાય, એટલે ટૂંકી ડાયપોલ એવો શબ્દ મેં વાપર્યો. તો r વેરી વેરી ગ્રેટર ધેન a માટે, એટલે કે ખૂબ દૂરના બિંદુ માટે ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી જો બિંદુ ખૂબ દૂર આવેલું હોય તો r મોટું થાય. તો એવા કિસ્સામાં તમે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જે છે આ સૂત્ર દ્વારા તમે મેળવી શકો, 2kp અપોન r³, સોરી, બરાબર. તો એ અક્ષ 2kp અપોન r³ થશે આવા કિસ્સામાં. એટલે અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્ર જે છે એ r ઘનના સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં છે. ક્યારે? દૂરના બિંદુ માટે, બરાબર. તો આ અક્ષ માટેની વાત થઈ. એવી જ રીતે જો બિંદુ વિષુવવૃત્ત ઉપર આપ્યું હોય, જેમ કે અહીંયા જુઓ, આ ડાયપોલ આવી રીતે મૂકી છે, આ એનું વિષુવવૃત્ત થશે. તો ત્યાં P બિંદુ લઈએ જેનું કેન્દ્રથી અંતર r છે, તો એની માટે સૂત્ર થશે kp અપોન r² પ્લસ a² રેઝ ટુ 3/2. અહીંયા મેં સદિશ સ્વરૂપે નથી દર્શાવ્યું, ફક્ત મૂલ્ય દર્શાવ્યા છે. સદિશ સ્વરૂપે દર્શાવો તો એની દિશાનો એકમ સદિશ p કેપ તમારે દર્શાવવો પડે, પણ મેં ખાલી મૂલ્ય દર્શાવ્યું છે. એટલા માટે અહીંયા એકમ સદિશ પણ મેં નથી લખ્યા અને માઇનસ નિશાની પણ વિષુવવૃત્તમાં મેં નથી કરી, કેમ કે દાખલામાં એમાં આપણે ફક્ત મૂલ્ય દર્શાવવાનું હોય એટલા માટે. તો વિષુવવૃત્ત માટે આ સૂત્ર થશે વિદ્યુત ક્ષેત્રનું ડાયપોલ માટે.
આમાં પણ જો આર વેરી વેરી ગ્રેટર દેન એ હોય તો એમાં પણ તમે એ ને શું કરી શકો, અવગણી શકો. એટલે એ સૂત્ર તમને શું મળશે, Kp/r³ મળશે. એટલે વિષુવવૃત્ત પર પણ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જુઓ આર ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ બંનેમાં જો આપણે એવું લઈએ કે ભાઈ ખૂબ દૂરનું બિંદુ છે, અક્ષ ઉપર દૂરનું બિંદુ છે, વિષુવવૃત્ત ઉપર દૂરનું બિંદુ છે અને અંતર સમાન છે, અક્ષ ઉપર આર અંતર છે, વિષુવવૃત્ત ઉપર આર અંતર છે, તો આ બે કિસ્સામાં જુઓ અક્ષનું સૂત્ર આ આવશે, વિષુવવૃત્તનું આ આવશે અને આ બંનેનો તમે ગુણોત્તર લેશો, સોરી દૂરના બિંદુ માટે આ સૂત્ર, તો આ બંનેનો ગુણોત્તર તમે લેશો તો જુઓ ઈ અક્ષ બરાબર તમને શું મળશે, 2 ગુણ્યા ઈ વિષુવવૃત્ત. તો દૂરના બિંદુ માટે અને સમાન અંતર માટે અક્ષ અને વિષુવવૃત્તના ક્ષેત્રની આપણે વાત કરીએ તો વિષુવવૃત્ત ઉપર જે વિદ્યુત ક્ષેત્ર હોય એની કરતાં અક્ષનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય, બમણું હોય. બરાબર. તો આ ખાસ MCQ ને એની માટે યાદ રાખવાનું છે, પણ શેની માટે છે, આર વેરી વેરી ગ્રેટર દેન એ માટે અને અક્ષ અને વિષુવવૃત્ત ઉપર અંતર સમાન હોવું જોઈએ, ત્યારે તમે આવી રીતે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલની વાત કરી, એના અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલના અમુક ટોપિક જે છે એની ચર્ચા કરશું. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.